આ તરફ અમરેલી જિલ્લામાં પણ સરકારના પરિપત્રનો સત્યાનાશ જોવા મળ્યો। સાવરકુંડલામાં સરકારી પરિપત્રોનો સરેઆમ ઉલાળ્યો થતો જોવા મળ્યો। માથાફાડ 42 ડિગ્રી તાપમાનમાં અહીં પણ કામદારો પાસે કામગીરી કરાવવામાં આવી રહી છે। ધોમધકતા તાપમાં નાવલી નદી પર રિવરફ્રન્ટની કામગીરી ચાલી રહી છે। 50 થી વધુ મજૂરો આકરા તાપમાં અહીં કામ કરતા નજરે પડ્યા। અમરેલી જિલ્લામાં 43 ડિગ્રી જેટલું તાપમાન હાલ પડી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને 1 થી 4 સુધી કોન્ટ્રાક્ટરો દ્વારા કામ ન કરાવવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ રાજ્ય સરકારના પરિપત્રનો સારેઆમ ઉલાળ્યો થતો હોય તેવું સામે આવી રહ્યું છે। સાવરકુંડલા નાવલી નદી ઉપર કરોડોના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે અત્યારે કોન્ટ્રાક્ટર જે એજન્સી કામ કરી રહી છે ત્યારે તેમના મજૂરો જે 2 ને 49 મિનિટ થઈ છે, મધ્યાહન છે, 2 ને 49 મિનિટ થઈ રહી છે, ત્યારે 2 ને 49 મિનિટે શ્રમિકો હાલ અત્યારે આપ જોઈ શકો છો કાળઝાળ ગરમી વચ્ચે કામ કરી રહ્યા છે। લોકોને બહાર નીકળવાનું લોકો ટાળી રહ્યા છે, ત્યારે આ મજૂરો શ્રમિકો હાલ અત્યારે આ જે ગવર્મેન્ટનું નાવલી નદી ઉપરનું જે રિવરફ્રન્ટનું કામ છે તે હાલ અત્યારે કાળઝાળ તડકા વચ્ચે આકરા તાપ વચ્ચે આ લોકો કામ કરી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે રાજ્ય સરકારે જે પરિપત્ર જાહેર કર્યો છે, પરંતુ પરિપત્રનો સારેઆમ ઉલાળ્યો થતું હોય તેવું સાવરકુંડલા નગરપાલિકા હસ્તકનું જે કામ ચાલી રહ્યું છે તેમાં જોવા મળી રહ્યું છે। હરેશ ખુમાણ, એબીપી અસ્મિતા, અમરેલી। લેબરોને કામ ઉત્સુક આપેલું છે, એ લોકો એના ટાઈમથી કામ કરે છે, એને તડકાનું કામ કરવાનું ના પાડવા છતાં એ લોકો કામ કરે છે। ચોમાસાની અંદર નદીની અંદર સાહેબ કામ ન થઈ રહે, એ લોકો એવું ધૂળ રાખેલું છે, તો ઉધરની અંદર એ લોકો એના ટાઈમ પ્રમાણે કામ કરીએ છીએ। તમે કહો એ બરોબર છે, પણ એને ચોમાસા પહેલાં પૂરું કરવું છે। ચોમાસામાં એ લોકોને લગ્નની સિઝન આવે, આ લોકો છે ને ચોમાસામાં લગ્નની સિઝન હોય। આ કામ સતત 2 મહિનાથી ચાલુ છે। શ્રમિકોનું શોષણ થઈ રહ્યું છે આમાં કોન્ટ્રાક્ટરની મિલીભગતથી। આ શ્રમિકોને આવા કાળઝાળ ગરમીની વચ્ચે 42 થી 45 ડિગ્રી તાપમાનની વચ્ચે પણ અત્યારે સતત 1 વાગ્યાથી કામ સતત ચાલુ જ છે, અને સતત અત્યારે તમે જોઈ શકો છો મારી પાછળ જે આ મિલીભગત સરકાર તો સારું કામ કરે, શ્રમિકો માટે ઘણી બધી પરિપત્ર સરકારે જાહેર કર્યો છે 1 થી 4 કામ બંધ રહે અને એના માટે, પણ આ કોન્ટ્રાક્ટરો દ્વારા જે આ મિલીભગતથી આ કામ થઈ રહ્યું છે, આ ગરીબોનું શોષણ, મજૂરોનું શોષણ, મજૂરોને રોજગારીમાં શોષણ કરી રહ્યું છે આ સરકાર।